તો વડોદરામાં વિકાસના નામે કુદરતી કાંસોનો વિનાશ થઈ રહ્યો છે। સમા કેનાલ વિસ્તારમાં પાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું। સાયકલ ટ્રેક બનાવવા કાંસમાં જ દિવાલ ચણી દીધી। સમા કેનાલથી છાણી કેનાલ સુધી સાયકલ ટ્રેકનો પ્રોજેક્ટ છે। 10.40 કરોડના પ્રોજેક્ટમાં લાભ માટે કાંસ પૂરી દીધી। સામે ચોમાસે કાંસની વધારે જરૂર કે સાયકલ ટ્રેકની જરૂર છે તે સવાલ છે। વિસ્તારમાં ભરાતા વરસાદી પાણી હવે ક્યાં જશે? રિટર્નિંગ વોલ બનાવીને કાંસને ઠેર ઠેર બ્લોક કરી દેવામાં આવી છે। રોડ પ્રોજેક્ટ વિભાગે કહ્યું કે 30 મીટરની રોડ લાઇનમાં જ અમે કામગીરી કરી રહ્યા છીએ। ભૂખી કાંસ નહીં, એ એક્ઝિસ્ટિંગ કાંસ હતો, એમાં અમે લોકો અત્યારે જે કામગીરી કરાવી રહ્યા છે એ જે રોડ લાઇનની 30 મીટરની જે અમને રોડ લાઇનનું ડિમાર્કેશન આપ્યું છે એ 30 મીટર આમાં જે કાંસ હતો હવે સાયકલ ટ્રેક બનાવવાનો છે। કેરેજવે અત્યારે હયાત છે, એની બાજુમાં 2 મીટરનો સાયકલ ટ્રેક, 1.5 મીટરનો ફૂટપાથ, એ રીતનું આ કામગીરી છે। એટલે જે કાંસની અંદર છે તો પેલું રિટર્નિંગ વોલ સપોર્ટ માટે અમે બનાવી રહ્યા છે કે ભવિષ્યમાં જે સાયકલ ટ્રેક ને જે ફૂટપાથની કામગીરી આવવાની છે જે 30 મીટરની ધારે અમે લોકો કરી રહ્યા છે, તો એને રિસ્ટોર કરવા માટે અમે આ રિટર્નિંગ વોલની કામગીરી કરી રહ્યા છે। વિકાસ પાછળ આંધળી દોટ મૂકી રહેલું વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હવે વિકાસના નામે કુદરતી સ્ત્રોતોનો વિનાશ કરવામાં લાગ્યું છે અને તેનો વધુ એક પુરાવો આજે હું તમને બતાવું। મારી પાછળના દ્રશ્યો હું તમને પહેલા બતાવીશ। આ ભૂખી કાંસ છે અને ભૂખી કાંસમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે આરસીસીની એક દિવાલ ચણી દેવામાં આવી છે। કામ ચાલી રહ્યું છે। આ કામ અહીંયા સાયકલ ટ્રેક બનાવવાનું ચાલી રહ્યું છે। 10.40 કરોડ રૂપિયાના ખર્ચે સમા કેનાલથી છાણી કેનાલ સુધી કેનાલની સમાંતર એક સાયકલ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે। હવે સવાલ એ છે કે સામે ચોમાસું છે, અત્યારે સાયકલ ટ્રેકની વધારે જરૂર છે કે પાણીનો નિકાલ થાય તેની વધારે જરૂર છે? આ એટલા માટે હું સવાલ કરી રહ્યો છું કારણ કે આ જે સાયકલ ટ્રેક બનાવવા માટે વોલ બનાવવામાં આવી છે એ ભૂખી કાંસમાં જ બનાવી દેવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। સામે વરસાદ છે, આ વિસ્તારમાં દર વર્ષે જ્યારે ચોમાસામાં પાણી ભરાય છે ત્યારે તેનો નિકાલ આ જ કુદરતી ભૂખી કાંસમાં થાય છે, પરંતુ હવે જ્યારે આરસીસી દિવાલ તેમાં ચણી દેવામાં આવી છે અને ઠેર ઠેર આપ જોઈ શકો છો ભૂખી કાંસને બ્લોક કરી દેવામાં આવી છે, ભૂખી કાંસનું પુરાણ કરી દેવામાં આવ્યું છે। એવામાં સવાલ એ છે કે જો આ વર્ષે પણ ગત વર્ષ જેવા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થશે, ખૂબ વરસાદ પડશે તો આ વિસ્તારનું પાણી જશે તો જશે ક્યાં? સવાલ એ પણ છે કે સામે ચોમાસે અત્યારે વડોદરા શહેરને સાયકલ ટ્રેકની જરૂર છે કે વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે કાંસો ખુલ્લા કરવાની જરૂર છે? આ એટલા માટે પણ નવાઈ નથી લાગતી કારણ કે વડોદરા મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર કે જેમની જવાબદારી છે આખા શહેરના વ્યવસ્થિત વિકાસની, તેના નકશા પાસ કરવાની, પરંતુ એસી કેબિનમાં બેસીને નકશા પાસ કરતા અલ્પેશ મજમુદાર સિટી એન્જિનિયરને જ્યારે સ્થળ પર આવે ત્યારે ખબર પડે કે વિકાસ થઈ રહ્યો છે કે વિનાશ થઈ રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે હવે નક્કી કરવાની જરૂર છે કે આવા બેદરકાર અધિકારીઓ કે જેઓ આ રીતે વિકાસના નામે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે, અત્યારે તો એવું જ લાગી રહ્યું છે કે સામે ચોમાસે આ રીતે કાંસનું પુરાણ કરીને આરસીસી દિવાલ થોકી બેસાડી રહ્યા છે, કરોડોનો ખર્ચ કરી રહ્યા છે। સ્વાભાવિકપણે સવાલો પહેલા પણ ઊભા થયા છે અને અત્યારે પણ ઉઠશે જ। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા।